માનવતાનું જીવંત પ્રતીક ધંધુકા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે યોજાયેલ રક્તદાન શિબિરમાં જગજીવન મકવાણાએ 46મી વખત રક્તદાન કરી નવી સિદ્ધિ હાંસલ કરી। અમદાવાદ જિલ્લાના ધંધુકામાં આજે ધંધુકા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર મેહુલ જાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકોએ સહભાગી થઈને માનવતાની સેવામાં યોગદાન આપ્યું। આ શિબિરમાં ધંધુકાના ગૌરવ અને માનવતાના સજીવ પ્રતિનિધિ તરીકે ઓળખાતા મકવાણા જગજીવનભાઈ જેઠાભાઈએ પોતાના જીવનનું 46મું રક્તદાન કર્યું હતું। વિશેષ નોંધનીય બાબત એ છે કે તેઓએ રક્તદાન માટેના સતત સેવા કાર્ય બદલ રાષ્ટ્રપતિ એવોર્ડ 46 વખત પ્રાપ્ત કર્યા છે, જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની બાબત છે। જગજીવનભાઈએ આ પ્રસંગે કહ્યું હતું કે રક્તદાન માત્ર દાન નથી, તે તો એક જીવન બચાવતી કડી છે। દરેક વ્યક્તિ આ ઉત્તમ કાર્યમાં યોગદાન આપવું જોઈએ। જો હું કોઈનું જીવન બચાવી શકું તો એથી મોટી નમ્રતા અને ગૌરવની વાત બીજી હોઈ શકે નહીં। આ શિબિરમાં અનેક યુવાનો, મહિલાઓ અને સેવાભાવી નાગરિકોએ રક્તદાન કરી સેવા ભાવનાનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું। શિબિરના સફળ આયોજનમાં તબીબી સ્ટાફ, સ્વયંસેવી સંસ્થાઓ તથા સ્થાનિક આરોગ્ય વિભાગનો મહત્વનો ફાળો રહ્યો। આવા કાર્યક્રમો સમાજમાં રક્તદાનો વિશે જાગૃતિ પેદા કરે છે અને માનવતાના મૂળ મંત્રને જીવંત રાખે છે।